સ્વાગત આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત આઉટલુક 2025ની અંદર હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું। 2025ની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને 2024 વધુ એક એવું વર્ષ રહ્યું છે કે જ્યારે બજારની અંદર આપણે પોઝિટિવ રિટર્ન મળ્યા છે। જો છેલ્લા એક દાયકા પર નજર કરીએ તો 2014ને બાદ કરતાં અત્યાર સુધી બજાર આપણને કેલેન્ડર યરમાં એક પોઝિટિવ રિટર્ન આપતા ચોક્કસથી દેખાયા છે, પરંતુ હવે અહીંયાથી 2025ની અંદર આપણે કેવી આશા રાખવાની છે અને ખાસ કરીને ક્યાં ફોકસ રાખવાનું છે એના પર આપણે ચર્ચા કરવાની છે। અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટના આશિષ સોમૈયા। આશિષજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। સૌથી પહેલાં તો વેરી હેપી ન્યૂ યર તમને, તમારા પૂરી ટીમને અને તમારા પરિવારને અમારા તરફથી। અને ખાસ કરીને આપણે 2025ની ચર્ચા કરીએ એ પહેલાં એક વખત 2024નું જે વર્ષ રહ્યું છે એના વિશે તમારી પાસેથી જાણવું છે, કારણ કે જો આપણને ઘણા બધા ઇવેન્ટ થતા દેખાયા, મોટા ઇલેક્શનો આપણે જોયા છે, અર્નિંગ્સની અંદર કટ આવતા જોયા છે, બજારની અંદર હાઈ બન્યા ત્યાંથી ફરી પાછા આપણે એક વખત ઘટાડા તરફી કારોબાર દર્શાવ્યો। ઓવરઓલ 2024નું વર્ષ તમારી અપેક્ષાઓ પર કેવું ઉતર્યું છે? સો 2024માં એકચ્યુઅલી ઘણી વાર એવું લાગ્યું કે માર્કેટ ખરાબ થઈ શકે છે। ઘણા ઇવેન્ટ્સ એવા હતા જેમાં માર્કેટનું રિએક્શન નેગેટિવ થઈ શકતું હતું। જેમ તમે યાદ કરો તો 2023માંથી આપણે નીકળ્યા એની પહેલા વેસ્ટ એશિયામાં ઇઝરાયેલની સાથે એક મોટું એસ્કેલેશન વોરની સિચ્યુએશન બની। ત્યારે એવું માનવામાં આવતું હતું કે ભાઈ તેલના ભાવ બહુ વધી જશે। પછી સ્ટેટ ઇલેક્શનમાં લોકોને એવું માનવું હતું કે ભાઈ બીજેપીનું કે એનડીએ સરકારનું પરફોર્મન્સ કેવું રહેશે। પછી છતાં ચલો વેસ્ટ એશિયામાં એસ્કેલેશન નહીં થયું, સ્ટેટ ઇલેક્શનના રિઝલ્ટ બી સારા આવ્યા। ત્યાંથી આપણે નીકળ્યા પછી તમે જુઓ તો અમેરિકામાં ક્યારે રેટ કટ આવશે કે નહીં આવશે, હાર્ડ લેન્ડિંગ, સોફ્ટ લેન્ડિંગ, એ બધી ચર્ચાઓ થઈ। અને રેટ કટ આવતા આવતા 2024નું એન્ડ આવી ગયું અને આખા વર્ષ તમે જુઓ તો ડોલર ઘણી વખત સ્ટ્રોંગ આપણને જોવા મળ્યું। એટલે એમાં માર્કેટમાં કઈ નેગેટિવિટી થઈ શકતી હતી। પછી તમે જુઓ 4 જૂન ઇલેક્શનનો રિઝલ્ટ, જેવું લોકો માનતા હતા એવું એનડીએનું પરફોર્મન્સ નહોતું, છતાં એમાંથી બી માર્કેટ પાછું બાઉન્સ બેક થઈ ગયું। કરેક્ટ। એની પછી તમે જુઓ, જેમ તમે વાત કરી, આપણું જીડીપી ગ્રોથ પરફોર્મન્સ, કોર્પોરેટ પરફોર્મન્સ, આ બધામાં થોડી વીકનેસ જોવા મળી। અમેરિકામાં જેટલું લોકો ધારતા હતા એટલા રેટ કટ થયા નથી અને આગળ બી કેટલા થશે એની બી હજી લોકોને ચિંતા છે। એટલે ઘણા બધા ન્યૂઝ એવા હતા, ઘણા બધા ઇવેન્ટ્સ એવા હતા જેમાં મારા માનવું છે કે માર્કેટ નર્વસ થવું જોતું હતું પણ નર્વસ થયું નહીં। અને માર્કેટ વિચારવા કરતા, ખાસ કરીને તમે ભલે નિફ્ટીમાં 9-10% રિટર્ન આવે તો લોંગ ટર્મ એવરેજ કહેવાય, એની લોંગ ટર્મ એવરેજ થોડું ઓછું જ કહેવાય। પણ તમે સ્મોલ કેપ, મિડ કેપ જુઓ કે પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં ફ્લોઝ જુઓ, રિટેલ ઇન્વેસ્ટર્સનું બિહેવિયર જુઓ, તો 2024માં હું એમ કહીશ કે કદાચ ખરાબ થઈ શકતું હતું, પણ જેટલી વાર આપણને ફિયર્સ કે ડરનો માહોલ જોવા મળ્યો એટલી વાર માર્કેટ એમાંથી બાઉન્સ થઈ ગયું અને ધારવા કરતાં વધારે સ્ટ્રોંગ બિહેવિયર માર્કેટનું જોવા મળ્યું આપણને। એટલે આપણે જે ધાર્યું હતું એના કરતાં જે બિહેવિયર હતું બજારનું આપણને થોડુંક વધારે સારું રહેતું જોવા મળ્યું। પરંતુ આશિષજી, હવે 2025ના વર્ષની આજથી શરૂઆત થઈ છે, ઘણી બધી ઇવેન્ટ્સ, ઘણા બધા સંકેતો પર હવે આપણે ખાસ કરીને નજર રાખવાનું છે। એક તો બજારની અંદર જે પ્રકારે આપણને અત્યારે ખાસ કરીને છેલ્લા 3 મહિનાની જે વેચવાલી આવતી જોવા મળી છે એ એક ફેક્ટર આપણે હજી ધ્યાને રાખવાનું છે। થોડા દિવસની અંદર Q3ના અર્નિંગ્સ આવતા દેખાશે, ટ્રમ્પ સત્તા સંભાળશે, બજેટ આવશે, એટલે ઘણી બધી અત્યારે શરૂઆતમાં જ આપણને ઇવેન્ટ્સ ખાસ કરીને બજારની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને હવે જ્યારે 2025ની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, તમે કેવી અપેક્ષાઓ લઈને બજારની અંદર પ્રવેશો? કેવું બજાર તમને અહીંયાથી રહેતું દેખાશે? એટલે મને લાગે છે કે 2025ની જે શરૂઆત છે એમાં આપણે કહીએ ને કે ભાઈ 2024માં તો બચતા બચાવતા નીકળી ગયા ઘણા બધા ઇવેન્ટ્સમાંથી, પણ 2025ની શરૂઆતમાં તમે જેમ કીધું હજી સુધી ઘણી અનસર્ટનિટી છે કે ભાઈ જેમ ટ્રમ્પ સરકાર આવશે તો એનાથી ડોલરની ઉપર કઈ જાતનો અસર પડશે। કારણ કે અત્યારે તો સિચ્યુએશન એવી છે કે ભાઈ ડોલર સ્ટ્રોંગ છે અને બાકી બધી કરન્સીઝ વીક થઈ રહી છે અને બધી કરન્સીઝ ઇન્ક્લુડિંગ રૂપી, જો રૂપિયામાં વીકનેસ હોય તો સીધી સરળ વાત છે કે ભાઈ ફોરેનર્સના પૈસા અહીંયા આવવાના હોય, તમે આજે પૈસા મૂકો તો 84 રૂપિયા મળે અને કાલે મૂકો તો 85 મળે ને પછી 86 મળે, તો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણ એ લોકો પોસ્ટપોન કરશે।
સીધી વાત છે. હવે તમારે અમેરિકાથી ઇન્ડિયા પૈસા મોકલવાના હોય અને તમે જુઓ કે દર અઠવાડિયે ₹1 કે 8 આના પડે છે, તો તમે તમારું ડિસિઝન પોસ્ટપોન કરશો. એટલે રૂપિયા અને ડોલરનું જે ઇક્વેશન છે એમાં સ્ટેબિલિટી હોવી. હું એમ નથી કહેતો કે રૂપિયો 80 જવો જોઈએ કે 75 જવો જોઈએ કે આમ જવો જોઈએ કે એમ જવો જોઈએ. મેઇન પોઈન્ટ શું છે કે ભાઈ સ્ટેબિલિટી હોવી જોઈએ એટલે લોકો પોતાનું ડિસિઝન કરી શકે. એટલે સૌથી મોટી તો એ એક ઇમ્પોર્ટન્ટ ચીજ જોવાની છે કે ભાઈ તમે અમેરિકાની મોનેટરી પોલિસી જુઓ, એમની ફંડ્સ રેટ જુઓ, ફેડ ફંડ્સ રેટ જુઓ કે ટ્રમ્પ સાહેબનું એડમિનિસ્ટ્રેશન આવતું જુઓ, કંઈ બી જુઓ, અલ્ટિમેટલી ડોલર અને રૂપીનું ઇક્વેશન સ્ટેબિલિટી બહુ જરૂરી છે આપણા માટે. બીજી ચીજ તમે જુઓ તો એમની પોલિસીઝ. નોર્મલી લોકો એમ માનતા હોય છે કે ભાઈ ચાઇનાની વિરુદ્ધમાં કંઈક પોલિસીઝ આવશે. પણ હું એમ માનું છું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ 4 વર્ષ પહેલા જે હતું એ તમે બી 4 વર્ષ પહેલા જે હતા અને આજે 4 વર્ષ પછી તમે જે છો કે હું બી જે હતો આપણે સેમ પર્સન નથી. એટલે ઘણા બધા ફેરફાર થતા હોય છે વિચારોમાં. અને હવે ટ્રમ્પ સાહેબની સરકાર છે એમાં ઇલોન મસ્ક જેવા બિઝનેસમેન છે એટલે એનાથી શું ચેન્જ થાય છે ચાઇનાની તરફ. મને નથી લાગતું કે લોકો જેવું ધારે છે કે ભાઈ ચાઇનાની અગેન્સ્ટમાં પોલિસીઝ આવશે એવું કંઈ જરૂરી નથી. રાઈટ. એ લોકોના બિઝનેસ માટે જે સુટેબલ છે એ લોકો કરશે અને આપણા બિઝનેસ માટે જે સુટેબલ છે એ પ્રમાણે આપણે એમની સાથે ડીલ કરવું પડશે. એટલે આ બધું છે અને પછી બજેટ. તમે જો લાસ્ટ યર 10% ની બદલે કેપિટલ ગેઇન 12.5% થઈ ગયું. હવે લોજિકલ વાત છે કે ભાઈ 12.5% બહુ ઓડ નંબર છે. તો હવે આ વર્ષે થશે કે ક્યારે થશે, ક્યારે વધશે, એ 15 બી થઈ શકે છે, મને નથી ખબર. પણ ઇટ ડિપેન્ડ્સ ગવર્મેન્ટની પોલિસી પર કે ફિસ્કલ પોલિસી પર. એટલે મને એવું લાગે અને અત્યારે બજેટને તમે જુઓ, ફિસ્કલ પોલિસી જુઓ કે આરબીઆઈની મોનેટરી પોલિસી જુઓ, તો આપણી આર્થિક વ્યવસ્થામાં અત્યારે એક રીતે પાછું ગ્રોથ લાવવાનું, કન્ઝમ્પશન લાવવાનું, પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટને એન્કરેજ કરવા માટે ઘણી બધી ચીજો એની પર ધ્યાન આપવાનું જરૂરી છે. અને અત્યારે તમે જુઓ તો બધું ધ્યાન પોપકોર્નના જીએસટી પર જતું રહ્યું છે, જે બહુ નાનું મેટર છે. પણ મોટી ચીજો પર કઈ જાતના અનાઉન્સમેન્ટ આવે છે એની પર ધ્યાન રાખવાની જરૂરત છે. એટલે જો આ બધી ઇવેન્ટો પર તો આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું જ કઈ રીતે ફિસ્કલ કન્સોલિડેશનનો પાથ અહીંયાથી બજેટની અંદર આગળ વધતો જોવા મળે છે, અમેરિકાની શું રણનીતિઓ આવે છે. પરંતુ ઓવરઓલ બીજી એક તમારી પાસેથી આશીષજી એ વાત પણ સમજવી હતી કે જુઓ જે પ્રકારે અત્યારે આપણને ફ્લોઝ એફઆઈઆઈઝ એફપીઆઈઝને આવતા દેખાયા કે જતા પણ દેખાયા છેલ્લા અમુક સમયની અંદર, આ બધાની વચ્ચે હવે અહીંથી તમને લાગે છે 2025માં જો માર્કેટ આપણને થોડું કન્સોલિડેટ થતું જોવા મળે તો કદાચ ફરી પાછા એફઆઈઆઈઝ એફપીઆઈઝના ફ્લો પોઝિટિવ થતા દેખાય. બીજી તરફ ડીઆઈએસની જે આપણે વાત કરી, ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કોરોના કાળ પછી ઇન્ક્રીમેન્ટલી જે એસઆઈપીની અમાઉન્ટ છે એની અંદર આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે. લાગે છે એક આ ડીઆઈએસ તરફનું જે વલણ છે એ પણ થોડુંક કન્ટિન્યુએશન આપણને 2025ની અંદર જોવા મળે. ડીઆઈએસનું મને એવું લાગે છે કે ઘણું બધું જે મુવમેન્ટ છે એ સ્ટ્રક્ચરલ કહેવાય આપણે, કારણ કે એક રીતે આપણે જેમ વાત કરીએ છીએ કે ભાઈ આપણું કઈ જાતનું પોપ્યુલેશન છે, કઈ જાતની ડેમોગ્રાફી છે, એટલે જોવાની જે માર્કેટમાં આવે છે એ સ્ટ્રક્ચરલ છે. કારણ કે આપણે 20-25 વર્ષ પહેલા આપણે જોઈએ તો લોકો પોસ્ટ ઓફિસમાં અને બેંક ડિપોઝિટમાં અને પીપીએફમાં પૈસા મૂકતા હતા. હવે તમે આજના ઇન્ટરેસ્ટ રેટ જુઓ, આજનું તમે ડિજિટાઇઝેશન જુઓ, લોકોની આદતો જુઓ, તો મને એવું લાગે છે કે આજે એસઆઈપીઝમાં પૈસા આવે છે કે નવા રોકાણકારો એસઆઈપીઝમાં જે જોડાય છે એમાં ઠીક છે, માર્કેટ ઉપર હોય તો થોડા લોકો વધારે મોટિવેટ થાય અને માર્કેટ ખરાબ થાય તો લોકો થોડા ડિમોટિવેટ થાય, એટલે વધઘટ ચાલે. પણ એમાં સિક્લિકલ એલિમેન્ટ ઓછું છે અને સ્ટ્રક્ચરલી જે રીતનું આપણું પોપ્યુલેશન છે એનો વેટેજ વધારે છે. એટલે મને એવું લાગે છે કે ભાઈ બ્રોકિંગ અકાઉન્ટ્સ, એસઆઈપીઝ, આ બધાનો જે ટ્રેન્ડ છે ક્યારે ફાસ્ટ ક્યારે સ્લો પણ એ વધવાનો જ છે. એટલે એમાં તો મને કોઈ ફેરફાર બહુ દેખાતો નથી. એ વાત સાચી છે કે ભાઈ જ્યારે બજારમાં પરફોર્મન્સ ખરાબ હોય તો થોડા લોકો ડિમોટિવેટ થાય. એ લોકો ઇક્વિટી ફંડની બદલે હાઇબ્રિડ ફંડમાં પૈસા મૂકે કે બેલેન્સ ફંડમાં પૈસા મૂકે, એટલો ફેરફાર થઈ શકે. પણ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકિંગમાં નવા ક્લાયન્ટ્સ આવવાનું એ તો સતત કન્ટિન્યુ રહેશે. જેમ મેં કીધું, ક્યારે થોડું ફાસ્ટ ક્યારે થોડું સ્લો, પણ એ લાંબા ગાળાનો ટ્રેન્ડ છે. બીજી તમે એફઆઈઆઈની વાત કરો તો એકચ્યુઅલી 2024માં જેટલું લોકો બધાને રોજ સાંજે વોટ્સએપ આવતો હશે કે ભાઈ આજે આટલું એફઆઈઆઈનું સેલિંગ આવ્યું, એ વાત બરાબર છે. પણ તમે પ્રાઇમરી માર્કેટ જુઓ, ક્યુઆઈપીઝનું પાર્ટિસિપેશન જુઓ, સરવાળે ટોટલ તમે જુઓ તો એફઆઈઆઈનું કે એટલું બહુ નેગેટિવ છે નહીં. અને બીજી વાત તમે વેલ્યુએશન્સની વાત કરો તો ભાઈ કોક સેક્ટર મોંઘા હશે અને સ્મોલ કેપ મિડ કેપમાં થોડી મોંઘવારી આપણને દેખાતી હશે, પણ ઓવરઓલ તમે જુઓ તો લાર્જ કેપની આપણે વાત કરીએ
તો 1 યર ફોરવર્ડમાં તો મારા ખ્યાલથી લાર્જ કેપ હવે 20 ટાઈમની બી નીચે આવી ગયું છે. એ બિલો એવરેજ કહેવાય એકચ્યુઅલી. તો લાર્જ કેપ એટલું કંઈ બહુ મોંઘું નથી. તમે બેંક્સ, ફાઇનાન્શિયલ સર્વિસીસ, આઈટી, ફાર્મા, કન્ઝ્યુમર જે મેઇન અને લાર્જ કેપ માર્કેટનું 60 માર્કેટ કેપનું અત્યારે 60% વધારે લાર્જ કેપ છે. અને લાર્જ કેપમાં એટલી કોઈ મોંઘું છે નહીં. એટલે મને લાગે છે કે માર્કેટમાં સેક્ટર રોટેશન અને માર્કેટ કેપનું રોટેશન વધારે થઈ રહ્યું છે. કરેક્શન એટલું મોટું દેખાતું નથી મને. જી આપે જે પ્રમાણે અત્યારે કહ્યું, ખાસ કરીને લાર્જ કેપની અંદર થોડા વેલ્યુએશન અત્યારે બિલો એવરેજ છે. ખાસ કરીને મિડ કેપ સ્મોલ કેપની અંદર અહીંયા થોડું તમને કોઈક જગ્યાએ આપણને વેલ્યુએશન વધારે લાગી રહ્યા છે. તો આ પરિસ્થિતિની અંદર હવે 2025 માટે જો તમારે રોકાણની રણનીતિ બનાવવી હોય તો વધારે પડતા સ્ટોક સ્પેસિફિક અહીંયાથી હવે આપણે જવું પડશે કે લાર્જ કેપ આધારિત રોકાણને અહીંયાથી આગળ વધારવું પડશે? કઈ રીતની સ્ટ્રેટેજી તમે અત્યારે સજેસ્ટ કરશો? ડેફિનેટલી તમે જુઓ ને તો છેલ્લા 3 વર્ષમાં મેં નોટિસ કરેલું છે કે બધા જેટલા મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો છે, બધાના પોર્ટફોલિયોમાં જેટલું ધારતા હોય કે જેટલું જરૂરત હોય એનાથી વધારે સ્મોલ કેપ મિડ કેપનું એક્સપોઝર, જેટલું ધારતા હોય કે જરૂરી હોય એનાથી વધારે આ બધું આપણે કહીએ ને પીએસયુ, સિક્લિકલ, ડિફેન્સ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી જાતના જે સેક્ટર્સ. એટલે આપણે એમ કરીએ ને કે ભાઈ છેલ્લા 3 વર્ષમાં જેમ કહીએ કે વેલ્યુ, સ્મોલ એન્ડ મિડ કેપ, માઇક્રો કેપ, સિક્લિકલ અને જેને આપણે કહીએ કે લો ક્વોલિટી કે પુઅર ગવર્નન્સ, એ વીક ગવર્નન્સ, એ બધું સેક્ટર અને એ બધો માર્કેટનો ભાગ વધારે ચાલેલો છે. પણ એની સામે તમે જુઓ તો લાર્જ કેપ, હાઈ ક્વોલિટી, ગુડ ગવર્નન્સ અને સેક્યુલર કન્સિસ્ટન્ટ સેક્ટર્સ એ ઓછું ચાલેલું છે. એટલે બધાએ છે ને ઇન્ક્રિમેન્ટલી જેમ તમે પૈસા રોકાણ કરતા હો તો માર્કેટના એવા ભાગમાં રોકાણ કરવું જોઈએ જે અત્યાર સુધી અંડર પરફોર્મ કરેલું છે. નોર્મલી લોકોની ટેન્ડન્સી એ હોય છે કે ભાઈ જેમાં આપણને સારું વળતર મળ્યું એમાં જ પૈસા મૂકતા જાઓ. પણ માર્કેટ એવું નથી. માર્કેટમાં રોટેશન થતું હોય છે કે ભાઈ માર્કેટનો એક ભાગ જો મોંઘો થઈ જાય તો ત્યાંથી પૈસા નીકળીને જે ભાગ રિલેટિવલી સસ્તો છે કે બિલો એવરેજ છે ત્યાંની તરફ પૈસા જતા હોય છે. એટલે અત્યારે પોર્ટફોલિયોમાં રિસ્ક ઓછું કરવું જરૂરી છે અને પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવાનું બહુ જ જરૂરી છે. એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો લોકો રીબેલેન્સ નહીં બી કરતા હોય તો બી જે ઇન્ક્રિમેન્ટલી વધારેના જે પૈસા મૂકતા હોય છે દર મહિને, એમાં અલગ જાતનું રોકાણ કરવાની બહુ જ જરૂરત છે. પોર્ટફોલિયોમાં લાર્જ કેપનું રોકાણ વધારો, મોટા સેક્ટર્સ જે અંડર પરફોર્મ કર્યું છે એનું રોકાણ વધારો અને થોડા ડિફેન્સિવ સેક્ટર્સ કે હાઈ ક્વોલિટી સેક્ટર્સ જેને કહીએ છીએ એની તરફનું વળન કરવાનું જરૂરી છે. આશિષજી, ખાસ કરીને હવે થોડીક સેક્ટરની ચર્ચા તમારી સાથે કરવી છે, કારણ કે જો આપણે 2024નું એક વર્ષ જોયું કે જ્યાં આગળ આપણને ઘણા બધા સેક્ટરની અંદર થોડુંક ફોકસ વધતું જોવા મળ્યું છે. દાખલા તરીકે ઈવી એક નવી થીમ તરીકે ઉભરી આવી છે. રિન્યુએબલ્સ આપણે જોયા કે જ્યાં આગળ એક પોર્ટફોલિયો હવે અહીંયાથી આપણને વધતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે ખાસ કરીને જોશો તો પાવર સેક્ટર આખું એક અલગ હવે ગ્રોથની તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે તમે હવે ખાસ કરીને ક્યાં નજર રાખશો 2025 માટે? કયા સેક્ટર્સ એવા છે કે જેના પર થોડુંક વોચ આઉટ રાખવાનું રહેશે કે ત્યાંથી આપણને કોઈ સારા સંકેતો મળે તો રોકાણ કરી શકાય? મને એવું લાગે જેમ પહેલા આપણે વાત થઈ કે જેવી સેક્ટર્સ અંડર પરફોર્મ થયા છે અત્યાર સુધી, હંમેશા રોકાણ એમાં કરવું જોઈએ. હવે તમે જુઓ જેમ કે મારો કહેવાનો મતલબ એમ હતો કે ડિફેન્સિવ સેક્ટર્સનો મારો કહેવાનો એમ મતલબ કે ભાઈ નોટ ડિફેન્સ એઝ અ સેક્ટર, પણ ડિફેન્સિવ સેક્ટર્સથી કહેવાનો મતલબ હતો કે ભાઈ જે કન્ઝ્યુમર, ફાર્મા, હેલ્થકેર, આઈટી, બેંક્સ જે અત્યાર સુધી અંડર પરફોર્મ કર્યું છે. હવે તમે જુઓ તો જેમ કે માર્કેટમાં પીએસયુ બેંક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, જેમ તમે કીધું એનર્જી, પાવર, રિન્યુએબલ્સ, શું છે આ બધા એક તરીકે થીમ બની જાય છે. અને મેં એવું જોયું છે કે જ્યારે કોઈ ચીજ એકદમ થીમ બની જાય અને પછી બધા એમાંથી જ ખાલી આઈડિયાઝ ગોતવા નીકળે ત્યારે એમાં રિસ્ક વધી જતું હોય છે. બીજી વાત એ છે કે ભાઈ જ્યારે સતત નવા મ્યુચ્યુઅલ ફંડના થીમેટિક ફંડ્સ આવે છે ઇનોવેશન પર, એનર્જી પર, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ, આ બધા પર. તો મેન્યુફેક્ચરિંગ તો ઠીક છે, બહુ મોટું સેક્ટર છે એટલે એમાં આઈડિયાઝ આવતા રહે. પણ બાકી જે ચીજો છે જેની પર બહુ ઘણું બધું થીમેટિક અને પેકેજિંગ થઈ ગયું છે એનાથી સાવધાન રહેવાની જરૂરત છે એકચ્યુઅલી તમે મને પૂછો તો. અત્યારે જે આપણે કહીએ ને કે ભાઈ આપણે ઘણો વખત
રસ્તામાં ચાટ ખાઈએ અને રોજ ચાટ ખાઈએ, પછી થોડાક દિવસ ખીચડી ખાવાની વારી આવે. એ જાતનો માહોલ મને દેખાય છે. એટલે 2025માં રિટર્ન બનશે, પણ શરૂઆતના થોડા સમય, જેમ આપણે ઇવેન્ટ્સ ડિસ્કસ કર્યું, શરૂઆતના થોડા સમયમાં રિસ્કની ઉપર નજર રાખવાની જરૂરત છે. જેમ મેં પહેલા કીધું, પોર્ટફોલિયોમાં રિસ્ક ઓછું કરવાની જરૂરત છે, અને જે સેક્ટર્સે અંડર પરફોર્મ કર્યું છે એ સેક્ટર્સની તરફ જોવાની. અત્યારે હું તમને દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, આ તમે જે સેક્ટર્સની વાત કરી, એ લોકો એમાં આઈડિયાઝ ગોતે છે અને એનું બ્રાઇટ ફ્યુચર છે, એ વાત બી સાચી છે. પણ છતાંય તમે છેલ્લા 3 થી 6 મહિનામાં જુઓ તો માર્કેટના બેસ્ટ પરફોર્મિંગ સેક્ટર કયા છે? ફાર્મા અને આઈટી, રાઈટ? લોકો એમ માને છે કે ભાઈ બેંક્સમાં કંઈ થવાનું નથી, પણ પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું બી ઇન્ડેક્સ પોઝિટિવ દેખાય છે. પીએસયુ બેંક્સ ઉપરથી 20% નીચે છે અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એકચ્યુઅલી પોઝિટિવ છે. એટલે માર્કેટમાં રોટેશન થઈ રહ્યું છે. એટલે માર્કેટમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ અને નવા આઈડિયાઝ ગોતવા જોઈએ હંમેશા, પણ એકચ્યુઅલી જે સેક્ટર અંડર પરફોર્મ કર્યા છે એની ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. એટલે જો જે સેક્ટર્સ થોડા અંડર પરફોર્મર રહ્યા છે એના પર થોડુંક ધ્યાન આપવું જોઈએ. બાકી ઘણી જગ્યા પર તમને ઓપોર્ચ્યુનિટી અહીંયાથી એક ખાસ કરીને મળતી દેખાશે. પરંતુ જો આપણે જે વાત કહી, તો મારે ખાસ કરીને તમારી પાસેથી એક એફએમસીજી એઝ અ સેક્ટરની એક ચાલ સમજવી છે. કારણ કે આપણે જોયું કે જીડીપી ગ્રોથ નીચે આવ્યો, બીજી તરફ તમને ખાસ કરીને જે Q2ના અર્નિંગ્સ હતા ત્યાં આગળ ઘણી બધી ચિંતાઓ આપણને જોવા મળી. જોકે હજી ધીરે ધીરે હવે અપેક્ષા અહીંયાથી એ જ છે કે Q3ની અંદર થોડી ઘણી માંગની અંદર રિકવરી આવતી જોવા મળશે. પરંતુ લાગે છે કે અત્યારે જે જંકચર પર એફએમસીજી સેક્ટરના ઘણા બધા મોટા સ્ટોક્સ પણ ઊભા છે, તો તમે અહીંયાથી એના પર થોડું ફોકસ રાખશો. Q3માં થોડી ઘણી જો રિકવરીની સાઇન્સ આવે તો પછી એ આઈડિયાઝ તમને ગમશે? ડેફિનેટલી એફએમસીજીમાં મને એવું લાગે છે, જેમ કે મોટા મોટા દિગ્ગજ સીઈઓઝ એવું કીધું છે કે ભાઈ ઇન્ડિયામાં મિડલ ક્લાસને તાણ છે, કે મિડલ ક્લાસ ડિક્લાઇન થઈ રહ્યું છે. આ બધી હેડલાઇન સ્ટેટમેન્ટ્સની ઉપર આપણે બહુ ધ્યાન નહીં આપવું જોઈએ, કારણ કે એ પોતાની કંપનીની ડિફિકલ્ટીઝની વાત કરે છે અને એમણે જનરલાઇઝ નહોતું કરવું જોઈતું. કારણ કે તમે તમારા ને મારા ઘરમાં જુઓ, કે આપણા વ્યુઅર્સ જે આપણી વાત સાંભળે છે, એ બધાએ વિચારવું જોઈએ કે આપણા ઘરમાં એફએમસીજીની વાત થાય તો થોડા સમય પહેલા બધી ચીજો યુનિલિવર, પ્રોક્ટર ગેમ્બલ, કોલગેટ, આ જ બધી ચીજો દેખાતી હતી. આજની તારીખમાં તમે જુઓ કેટલી નવી બ્રાન્ડ્સ આવી ગઈ, અને ડિસ્ટ્રીબ્યુશન તમે જુઓ તો કેટલું ડિસ્ટ્રીબ્યુશન કિરાણાની દુકાનમાં થાય છે, અને કેટલું ડિસ્ટ્રીબ્યુશન એવું છે કે ભાઈ તમે ફોન કરો ને તમારા એપમાં ઓર્ડર મૂકો ને તમારા ઘરે આવે છે. એટલે પ્રોડક્ટ ચેન્જ થઈ ગયા, કઈ બ્રાન્ડ વેચાતી હતી એ બધી બ્રાન્ડમાં કોમ્પિટિશન બહુ વધી ગયું, અને ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થતું હતું, કે બ્રાન્ડ કઈ રીતે તમારા ઘરે પહોંચતી હતી, એ પણ હવે બધું ચેન્જ થઈ ગયું છે. એટલે એફએમસીજીમાં સ્કોપ છે. આપણે નવી નવી કંપનીઝ, નવા નવા આઈડિયાઝ એમાં ગોતવા પડે. આ જે મોટી મોટી કંપનીઝ છે, આટલા વર્ષોથી જે આપણે જોઈએ છે, એમના માટે કોમ્પિટિશન બહુ વધી ગયું છે, અને જે એમની ડિસ્ટ્રીબ્યુશનની સ્ટ્રેન્થ હતી એમાં બી એમને માટે સામે નવી નવી ચેલેન્જીસ ઊભી થઈ છે. એટલે એ લોકોનું સેલ ઓછું થાય એટલે એમ કે ભાઈ હવે કન્ઝમ્પશન નથી અને મિડલ ક્લાસને તકલીફ છે, તો એ એક્યુરેટ નહીં કહેવાય. આપણે વાઇડર યુનિવર્સમાં જોવું પડે કે ભાઈ કઈ કંપનીઓ સારું કરે છે, મેન્યુફેક્ચરર સારું કરે છે કે ડિસ્ટ્રીબ્યુશન સારું કરે છે, એ જે વેલ્યુ ચેન છે એમાં પ્રોફિટ માર્જિન કોની પાસે મૂવમેન્ટ થઈ રહ્યું છે. એટલે કન્ઝ્યુમર પર અમે લોકો ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન કહીએ કે કન્ઝમ્પશનમાં સ્ટેપલ્સ કહીએ, કન્ટિન્યુઅસલી નવી આઈડિયાઝ ગોતતા હોઈએ છે, અને અમે લોકો હજી બી એમાં ઓવરવેટ છે, અને આવતા 6 થી 12 મહિનામાં મને એવું લાગે છે કે સારું પરફોર્મન્સ જોવા મળશે એમાં. જો અહીંયા સારું પરફોર્મન્સ એક જોવા મળી શકે છે, ખાસ કરીને આખા કન્ઝ્યુમર સેક્ટરમાં. પરંતુ જો તમે જે વાત કરી એટલે એના પર જ હું તમને પૂછીશ કે જે આ ઘરે પહોંચાડનારી જે આખી એક નવી વેલ્યુ ચેન, જે ક્વિક કોમર્સ આખું ઊભું થયું છે, નો ડાઉટ હવે મોટી મોટી કંપનીઓ પણ આ સેક્ટરની અંદર આવતી જોવા મળી રહી છે. જો કે હાલ જે લિસ્ટેડ પ્લેયર્સ છે ઘણા લિમિટેડ છે આપણી પાસે અત્યારે, પરંતુ આ એઝ અ સેક્ટર પર તમે વોચ આઉટ કરતા રહેશો, કારણ કે હજી ઘણી બધી જગ્યાએ પોટેન્શિયલ એવું છે કે એ બધા આજે નહીં તો કાલે માર્કેટની અંદર લિસ્ટિંગ માટે એન્ટ્રી લેશે તો ખરા. એટલે આ એક સેક્ટરને તમે અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયાથી કદાચ તમને કોઈ ગ્રોથ ડ્રાઈવર્સ દેખાઈ રહ્યા હોય? એટલે જ મેં તમને સામેથી એટલે જ મેં એફએમસીજીમાં ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થયું છે એની વાત તમને કરી. કારણ કે પહેલા તમે જુઓ તો કિરાનાની દુકાનો હતી, પછી થોડા વખત પછી તમે જોયું તો ડીમાર્ટ ને એવેન્યુ સુપરમાર્ટ, આ બધી સારું એવું રિટર્ન બન્યું.
પછી ઝોમેટોનું બ્લિંકિટ, હવે સ્વિગી અને ઇન્સ્ટામાર્ટ અને પછી હવે ઝેપ્ટોની લિસ્ટિંગની વાત થાય છે આવનારા સમયમાં. પછી એની સાથેની બધી લોજિસ્ટિક્સની કંપનીઓ છે. એટલે મને એવું લાગે છે કે આ આખું જે સેગમેન્ટ છે એમાં ઇન્ડિયામાં અલગ-અલગ જાતના કન્ઝ્યુમર સેગમેન્ટ્સ છે. લોકો રૂરલ અને અર્બન કહેતા હોય છે, પણ મેક્સિમમ ગ્રોથ ટિયર 2 અને ટિયર 3 સિટીઝમાં છે અને એમાં અર્બનાઇઝેશન થાય છે. એટલે આખી તમે બરાબર કહો છો, હું તમારી સાથે સહેમત છું કે આખું જે એનું યુનિવર્સ છે એ બ્રોડન થશે, નવી કંપનીઓ બી લિસ્ટ થશે અને આજકાલ જે નવી કંપનીઓ લિસ્ટ બી થાય છે એ પ્રાઇવેટ ઇક્વિટીમાં 8, 10, 15 વર્ષ રહ્યા પછી આવે છે. એટલે લિસ્ટિંગ માટે આવે એની પહેલા એનો સારો એવો ટ્રેક રેકોર્ડ હોય છે. એટલે આપણે આઈપીઓઝને બી ધ્યાનથી જોવું પડે. એવું નથી કે ભાઈ આ 1990s નથી કે ભાઈ બધા આઈપીઓને તમે એમ વિચારો કે આઈપીઓ તો ખરાબ જ હોય છે, નુકસાન જ થશે, એવું નથી. આજની તારીખમાં આઈપીઓઝ બી સારા આવે છે, ટ્રેક રેકોર્ડ સાથે આવે છે અને આઈપીઓ આવતા પહેલા ઘરમાં એની આપણને નોલેજ હોય છે. એટલે યુ આર રાઈટ, આઈ એગ્રી વિથ યુ કે આ સેક્ટરમાં ફેરફાર થાય છે એટલે ઓપોર્ચ્યુનિટીઝ આપણે નવી ગોતવી પડે. પણ એફએમસીજી સેક્ટર ગ્રો નહીં થાય, એની સાથેની એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં તો ઘણો ગ્રોથ બી છે અને ઓપોર્ચ્યુનિટીઝ બી છે, આપણે જોવું પડે. જી હા, એટલે જો ખાસ કરીને એફએમસીજી કરતાં પણ એની સહિયારી જે ઇન્ડસ્ટ્રીઓ છે, જે સપોર્ટ આપનારી ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધા પર આપણે આવનારા સમયમાં અહીંયા જે ફોકસ રાખવાનું છે. ઓન ધેટ નોટ, આશિષ સર, થેન્ક યુ વેરી મચ. આપ અમારી સાથે જોડાયા, 2025ના આ આઉટલુક પર સંપૂર્ણપણે ચર્ચા કરી અને ફરી એક વખત આપની આખી ટીમને અમારા તરફથી વેરી હેપી ન્યૂ યર સર. હેપી ન્યૂ યર. સાલ મુબારક. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.